સિદ્ધપુરના સુજાનપુર સ્થિત તિરંગા વિદ્યા સંકુલ ખાતે રવિવારના રોજ એક યાદગાર પ્રસંગમાં વાલ્મીકી સમાજનો 21મો સમૂહ લગ્ન મહોત્સવ અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો। આ આયોજન સંતોકબહેન ઈશ્વરભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને વાલ્મીકી સમૂહ લગ્ન સમિતિ સિદ્ધપુરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં વાલ્મીકી સમાજના કુલ 14 દંપતીઓએ સમાજના રીત રિવાજો મુજબ અને સમાજની સાક્ષીએ લગ્ન ગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સંતોકબહેન ઈશ્વરભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દશરથભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીગણ અને અન્ય અગ્રણીઓએ હાજરી આપી નવપરિણીત યુગલોની સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી। વિવિધ દાતા પરિવારો દ્વારા નવ દંપતીઓને કરિયાવર રૂપે વિવિધ ભેટ સોગાદો પણ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભોજનદાતા તરીકે સિદ્ધપુર ગિરનારી આશ્રમના સંત પરમ પૂજ્ય મહંત શ્રી 1008 મુકેશ ગિરિજી મહારાજ તથા તેમના શિષ્ય મહંત શ્રી કમલગિરિજીએ સેવાનો લાહવો લીધો હતો અને તમામ નવ દંપતીઓને આશીર્વાદ પણ આપ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે વાલ્મીકી સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ મંત્રી અને તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમ સામાજિક એકતા અને સમરસતાના પ્રતીક સમાન રહ્યો હતો।